આજ આપણે વાત કરવાના છીએ ઇતિહાસની 10 સૌથી રહસ્યમય અને અજીબ તસવીરો વિશે. આ તસવીરો એટલી ડરાવની અને વિચિત્ર છે કે જોવાતા વિજ્ઞાનીઓની રૂહ પણ કંપી ઉઠી હતી. વિચાર કરો, એવી કઈ તસવીરો છે કે જે માત્ર જોતા જ વિજ્ઞાનીઓને વારંવાર વિચારી જાગવા પર મજબૂર કરી દીધી. સાબર છે કે આ તો ફક્ત તસવીરોમાં જ કેદ રહી. જો આનો વિડીયો બનતું તો શું થતું? પહેલી તસવીર છે ધ કૂપર ફેમિલી ફોલિંગ બોડી. આ તસવીર ક્લિક કરતા પહેલા આ દિવાલમાં કોઈ નહોતું, પણ ફોટો લેતા પછી અહીં એક લટકતું શરીર કેમ આવી ગયું? આ તો આજ સુધી રહસ્ય જ છે. આ છે બીજી તસવીર, ફ્રેડી જેક્શન ગોસ્ટ. અહીં એક એવો માણસ દેખાય છે જે એક દિવસ પહેલા જ મૃત્યુ પામ્યો હતો. તેની હાજરી આજે પણ એક રહસ્ય જ છે. ત્રીજી તસવીર છે બેક સીટ ગોસ્ટ. આ તસવીરમાં એક માણસ કારમાં બેઠો છે, પણ તેની પાછળ એક ભયાનક ચહેરો દેખાય છે. આ ચહેરો કોણનો છે એ આજ સુધી કોઈ જાણ્યો નથી. મિત્રો, આ તો માત્ર 3 તસવીરોની નાની કડી ઝલક હતી. અમારા પાસે એવા 10 વધુ રહસ્યમય તસવીરો છે જે જાણી તમારું દિમાગ ઉડી જશે. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. આ તમારા માટે છે, ફ્રી છે અને અમને બહુ મદદ કરે છે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. નંબર 1, કૂપર પરિવારનું પડી રહેલું શરીર. શું થાય છે જ્યારે એક ખુશીના પળ અચાનક ભયાનક અને ડરાવનારી ઘટનામાં રૂપાંતરિત થાય છે? આ છે કૂપર પરિવારની વાર્તા, જેના સાથે આવી ઘટના બની કે બધા આશ્ચર્યચકિત રહી ગયા. 1950ના દાયકામાં કૂપર પરિવાર નવા ઘરમાં શિફ્ટ થયો હતો. તેમણે તેમના નવા ઘરમાં એક ખુશનુમા ડિનર પછી એક યાદગાર ફોટો ઉંચાવવામાં નિર્ણય લીધો. બધું સામાન્ય હતું, ફ્લેશની ચમક, પરિવારની સ્મિત. તે સમયે રૂમમાં કોઈ અજાણ્યું કે અસામાન્ય કંઈ નહોતું. પણ જ્યારે ફોટો ડેવલપ થયો ત્યારે તેમાં કંઈક એવું દેખાયું જેને જોઈને તેમની રૂહ કાપી ગઈ. તે ફોટામાં પરિવારના સરાસર ઉપર એક ધુંધળી આકાર ઉલટું લટકતું શરીર નજર આવ્યું. આ આકાર આવી રીતે લાગતું હતું કે જેવું તે છત પરથી પડી રહ્યું હોય. ફોટો ખેંચતા પહેલા ત્યાં કંઈ નહોતું, ન તો કોઈ છાયા, ન તો કોઈ આકાર, પરંતુ ફોટામાં આ ભયાનક દ્રશ્ય દેખાયો જે સૌને હેરાન કરી દીધું. આ ભૂતિયા આકાર એવી રીતે ફોટામાં દેખાયો કે એવું લાગતું હતું કે તે અચાનક ક્યાંકથી પ્રગટાઈ ગયો હોય. આ ઘટનાનું રહસ્ય આજ સુધી ઉકેલાયું નથી. શું તે શરીર ખરેખર કોઈ આત્મા હતી કે આ માત્ર ફોટોનો કોઈ ખોટ હતો? કૂપર પરિવારની આ તસવીર વિશે કોઈ પક્કા પુરાવો તો નથી, પણ આ ઘટનાએ આજે પણ લોકોના મનમાં ડર ઘેરીને જમાવ્યું છે. શું આ બધું સત્ય હતું કે માત્ર એક ભૂલભુલૈયો? આ એ પ્રશ્ન છે જે આજે પણ જવાબ વગર છે. આ વાર્તા સાંભળ્યા પછી જ્યારે તમે તમારા કુટુંબ સાથે ફોટો ખેંચશો ત્યારે એકવાર તો વિચારજો કે ક્યાંક તમારા પાછળ કોઈ છુપાયેલો છાયો તો નથી. નંબર 2, કોટિંગલી પેરિસ. શું તમે માનશો જો અમે કહીએ કે લગભગ 100 વર્ષ પહેલા 2 છોકરીઓએ પરીઓ સાથે પોતાની તસવીરો ખેંચી હતી? આ છે કોટિંગલી પેરિસની વાર્તા, જે 1917માં બની હતી અને સમગ્ર દુનિયાને હેરાન કરી દીધી. કોટિંગલી ઇંગ્લેન્ડમાં 2 કઝન બહેનો એલ્સી રાઇટ અને ફ્રાન્સિસ ગ્રિફિથ્સ પોતાના બગીચામાં રમતા રમતા કેટલીક તસવીરો ખેંચે છે. તે તસવીરોમાં તેઓ પરીઓ સાથે દેખાય છે. હા ભાઈ, નાની નાની પરીઓ જેમના પાંખ હતા અને જે છોકરીઓ સાથે રમતી હતી. આ તસવીરો જ્યારે સામે આવી ત્યારે આખી દુનિયા હેરાન રહી ગઈ. લોકોને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. એ સમયની વાત છે જ્યારે ફોટામાં કશું છેડછાડ કરવું લગભગ અશક્ય હતું. એટલે આ તસવીરો જોઈને બધાએ આશ્ચર્યમાં પડી ગયા. કેટલાક લોકો આને જાદુઈ માનતા તો કેટલાક આને ઠગાઈ સમજે. અહીં સુધી કે પ્રખ્યાત લેખક સર આર્થર કોનન ડોયલ પણ આ તસવીરોને સાચી માન્યા અને તેમના સમર્થનમાં લેખ લખ્યા. પણ સાચું રહસ્ય ત્યારે ખુલ્યું જ્યારે ઘણા વર્ષો પછી 1980ના દાયકામાં એલ્સી અને ફ્રાન્સિસ પોતાએ સ્વીકાર્યું કે આ પરીઓ હકીકતમાં નકલી હતી, જેને તેમણે કાગળ અને પિનથી બનાવ્યું હતું. તેમણે એ પણ કહ્યું કે તેઓએ આને સાચું દેખાડવા માટે કેટલી ચતુરાઈથી ઉપયોગ કર્યો હતો. પણ આજે પણ આ તસવીરો જોઈને ઘણા લોકો ભ્રમિત થઈ જાય છે. શું આ ફક્ત એક નબળો મજાક હતો કે કંઈક બીજું? આ ઘટના એક ઉદાહરણ છે કે કેવી રીતે એક નાનકડો મજાક આખા વિશ્વમાં ફેલાઈ શકે છે અને ઇતિહાસ બની શકે છે. જો તમે પોતાની ઓળખ બનાવી શકો છો તો પછી જ્યારે પણ તમે કોઈ તસવીર પર ભરોસો કરશો ત્યારે યાદ રાખો કે દરેક તસવીરના પાછળની કહાણી શું હોય છે એ જાણવું જરૂરી છે. નંબર 3 છે ફ્રેડી જેક્શન ગોસ્ટ. એકવાર આ તસવીરને ધ્યાનથી જુઓ.
તમને એવું ચહેરું દેખાશે જે ત્યાં હોવું જ નહોતું. આ છે ફ્રેડી જેક્સનની એક ડરાવણી ઘટના જે આખા વિશ્વને હેરાન કરી નાખી. 1920માં રોયલ એરફોર્સની એક યુનિટે પોતાના સાથી પાયલટ સાથે એક ગ્રુપ ફોટો કરાવ્યો હતો. બધું સામાન્ય જ લાગતું હતું, પણ જ્યારે ફોટો ડેવલપ થયો ત્યારે તેમાં એક અદ્ભુત વાત જોવા મળી અને ડરાવનું ચહેરું દેખાયું. તે ચહેરો કોઈ બીજાનો ન હતો પણ ફ્રેડી જેક્સનનો હતો, જે એક દિવસ પહેલા જ એક અકસ્માતમાં પોતાની જાન ગુમાવી બેઠો હતો. ફ્રેડી જેક્સન જે મિકેનિક હતો તે એક દુર્ઘટનાનો શિકાર બન્યો અને મરી ગયો. પણ જ્યારે યુનિટના બધા સભ્યો ગ્રુપ ફોટો લેતા હતા ત્યારે ફ્રેડીનો ચહેરો પણ ત્યાં દેખાયો. એ રીતે જમવું કે તે ક્યારે ગયો જ ન હોય. આ ચહેરો એક બીજા સાથીના પાછળથી ઝાંકી રહ્યો હતો. એવું લાગતું કે તે આ તસવીરનો ભાગ બનવા આવ્યો હોય. જ્યારે યુનિટના સભ્યો એ ફોટો જોયા તો તેઓ હેરાન રહી ગયા. આ કેવી રીતે શક્ય હતું કે મૃત વ્યક્તિની છબી તસવીરમાં દેખાય? તે ઘટનાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધું અને તેને એક ભૂતિયા ઘટના માનવામાં આવી. આજ સુધી આ તસવીર તે રહસ્યમય ઘટનાઓમાંની એક છે જેને ન તો વિજ્ઞાન સમજવી શક્યું છે અને ન જ કોઈ બીજો તર્ક. શું આ ખરેખર ફ્રેડી જેક્સનનું ભૂત હતું કે કંઈક બીજું કારણ હતું? આ રહસ્ય આજે પણ જળવાય છે અને આ વાર્તા અમને યાદ અપાવે છે કે ક્યારેક અવિશ્વસનીય પણ શક્ય બની શકે છે. નંબર 4, બ્લેક નાઇટ સેટેલાઇટ. આકાશમાં ઝાંખી નાખો અને વિચારો કે શું ત્યાં કોઈ છુપાયેલું રહસ્ય છે જે છેલ્લા પેરો હર વર્ષોથી અમારી નજર રાખી રહ્યું છે? આ વાર્તા છે બ્લેક નાઇટની. સેટેલાઇટની એવી એક અજાણી અને રહસ્યમય વસ્તુ છે જે દાયકાઓથી અંતરિક્ષ વિજ્ઞાનીઓને માટે એક પઝલ બની છે. 1950ના દાયકામાં જ્યારે દુનિયાના મોટા મોટા દેશોએ અંતરિક્ષમાં પગ મૂકવાનું શરૂ કર્યું ત્યારે વિજ્ઞાનીઓએ પૃથ્વીની આસપાસ એક અજીબો ગરીબ વસ્તુની ઉપસ્થિતિ નોંધ્યું. આ વસ્તુ જેને પછી બ્લેક નાઇટ સેટેલાઇટ નામ આપવામાં આવ્યું તે કોઈ પણ માનવ નિર્મિત સેટેલાઇટ કે અંતરિક્ષ યાન સાથે મેળ ખાતી નહોતી. સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે તેની વિશે કોઈને કઈ માહિતી ન હતી. આ ક્યાંથી આવી, કોને મોકલ્યું અને તેનો હેતુ શું છે? બ્લેક નાઇટ સેટેલાઇટે વૈજ્ઞાનિકો અને સંશોધકને હેરાન કરી દીધા. કેટલાક લોકો માને છે કે આ એલિયન્સ દ્વારા મોકલાયેલું એક જૂનું અવકાશયાન છે જે હજારો વર્ષોથી પૃથ્વીની નજર રાખી રહ્યું છે. 1970ના દાયકામાં નાસાના અવકાશ મિશન દરમિયાન પણ આ વસ્તુની ઘણીવાર હાજરી નોંધાઈ, પરંતુ તેનો રહસ્ય ઉકેલી શકાયો નથી. અલગ અલગ સમયે આ સેટેલાઇટથી અનોખા રેડિયો સિગ્નલ્સ પણ રેકોર્ડ થયા જેને સમજવું માનવું મુશ્કેલ હતું. આ બધું એક જ પ્રશ્ન ઊભો કરે છે, શું આ સેટેલાઇટ ખરેખર આપણા ગ્રહની નજર રાખવા માટે મોકલવામાં આવી છે? અને જો હા, તો કોને અને શા માટે? બ્લેક નાઇટ સેટેલાઇટ આજ પણ અવકાશની સૌથી મોટી રહસ્યોમાંની એક છે. આ વસ્તુ આપણને યાદ અપાવે છે કે આપણા આકાશમાં હજી ઘણા રહસ્યો છુપાયેલા હોઈ શકે છે જેનો ખુલાસો થવો બાકી છે. નંબર 5, ટાઈમ ટ્રાવેલિંગ હિપસ્ટર. આ જૂની ફોટો ધ્યાનથી જોવો જેમાં એક ભીડભાડવાળા વિસ્તારમાં ઘણા લોકો ઊભા છે, પણ એક વ્યક્તિ એવી છે જે બાકીની બધી લોકોથી એકદમ અલગ દેખાય છે. આ કહાની છે ટાઈમ ટ્રાવેલિંગ હિપસ્ટરની, જેનાથી દુનિયાભરમાં સમય પ્રવાસની સત્યતા વિશે ચર્ચા થઈ. આ તસવીર 1941ની છે. કનાડાના સાઉથ ફોર્ક બ્રિજના ઉદ્ઘાટન વખતે લેવામાં આવેલી આ તસવીરમાં બાકીના બધા લોકો તે સમયે ફેશન પ્રમાણે કપડાં પહેર્યા હતા, પરંતુ આ એક વ્યક્તિએ બધાનું ધ્યાન ખેંચી લીધું. તે માણસ આધુનિક કપડાં પહેરી રહ્યો હતો, માથા પર સ્ટાઇલિશ સનગ્લાસ, પ્રિન્ટેડ ટી-શર્ટ અને હાથમાં પોર્ટેબલ કેમેરા. એ વસ્તુઓ તે સમયે ખૂબ જ અજાણ્યા હતા, કારણ કે 1940ના દાયકામાં આવું કપડાં અને ગેજેટ્સ હોતા નહોતા. આ તસવીર ઇન્ટરનેટ પર આવ્યા પછી લોકોને તેને ટાઈમ ટ્રાવેલ હિપસ્ટર તરીકે ઓળખવા લાગ્યા. ઘણા લોકોએ આને સમય મુસાફરીનો સ્પષ્ટ પુરાવો માન્યો કે કેવી રીતે કોઈ વ્યક્તિ 1941માં આવી રીતે હોઈ શકે. હું સમયની ટેકનોલોજીથી ઘણા આગળના કપડાં અને ગેજેટ સાથે દેખાઈ શકે છું. જો કે કેટલાક લોકો આ ઘટનાને અલગ રીતે સમજાવવા પ્રયત્ન કર્યો. તેમનું માનવું હતું કે તે સમયે પણ કેટલાક લોકો અલગ અલગ સ્ટાઇલના કપડાં પહેરતા હતા અને તસવીરમાં દેખાતો કેમેરો તે સમયનો એક દુર્લભ મોડેલ હોઈ શકે છે, પરંતુ આ દલીલ બધાને સંતોષી શકી નહીં. નંબર 6, વોટરટાઉન ગોસ્ટ. સમુદ્રની ઊંડાઈઓમાં છુપાયેલા રહસ્યોમાંનું એક છે. વોટરટાઉન ગોસ્ટની કહાની એવી એક કહાની છે કે જે તમારા રોંગટા ખડકાવી દેશે. 1924માં યુએસએસ વોટરટાઉન નામનો એક તેલ ટેન્કર તેના સફર પર હતો જ્યારે આ પર સવાર 2 નાવિકો જેમ્સ કટની અને માઇકલ મેહાન એક અકસ્માતમાં મોતને ભેટ્યા. તેમના શરીરોને દરિયાની પરંપરા પ્રમાણે જહાજમાંથી દરિયામાં દફન કરી દીધા. પણ અહીંથી આ વાર્તા શરૂ થાય છે. જહાજ પર રહેલા બીજા ક્રૂ મેમ્બરોને દરિયાની સપાટી પર એક અજીબ દ્રશ્ય જોવા મળ્યું. જેમ્સ અને માઇકલના ચહેરાની છબીઓ પાણી પર તરતી દેખાઈ. તેમના ચહેરા પાણીની સપાટી પર એકદમ સ્પષ્ટ દેખાતા, જેમ કે તેઓ જીવંત હોય અને જહાજ સાથે ચાલતા હોય. આ ઘટના એકવાર નહીં પણ ઘણી વાર થઈ. ક્રૂના સભ્યો એ ભયાનક દ્રશ્ય વારંવાર જોયું અને તેઓ એટલા ડર્યા કે આ ઘટના પોતાના કેપ્ટનને રિપોર્ટ કરી. કેપ્ટને વિચાર્યું કે કદાચ આ તો તેમના ડરનું મગજમાં રમતું ભ્રમ હશે, પણ જ્યારે તેમણે જાતે આ ચહેરાઓ જોયા
તો તેઓ પણ હેરાન રહી ગયા. આ રહસ્યમય ઘટનાના પુરાવા માટે કેપ્ટને તસવીરો લેવાનું નક્કી કર્યું. પછી જ્યારે તસવીરો જોઈ તો ખરેખર એ ચહેરા જોવા મળ્યા જેઓ ક્રૂ મેમ્બર્સે સમુદ્રમાં જોયા હતા. આ તસવીરો આજ સુધી પણ સંગ્રહમાં છે અને તેનું રહસ્ય આજે સુધી ઉકેલાયું નથી. શું આ વાસ્તવમાં એ બે નાવિકોના ભૂત હતા જેઓ પોતાની મરણ પછી પણ જહાજનો પીછો કરી રહ્યા હતા, કે આ કોઈ બીજી દુનિયાની શક્તિ હતી? વોટરટાઉન ઘોસ્ટની આ કહાણી આજે પણ સમુદ્રના રહસ્યોમાંની એક છે. નંબર 7, બેક સીટ ઘોસ્ટ. ચાલો એક સામાન્ય ડ્રાઈવની કલ્પના કરીએ. સૂરજ ઢળતો જાય છે અને તમે તમારા પરિવાર સાથે કારમાં મુસાફરી કરી રહ્યા છો, પણ આ ડ્રાઈવમાં એવું કંઈક થાય છે કે તમારા રોંગા ઊભા થઈ જશે. આ છે બેક સીટ ઘોસ્ટની કહાણી, જે 1959ની છે. એવી ઘટના કે જે ઘણા લોકોને ચોંકાવી દીધી હતી. આ કહાણી 1959ની છે, જ્યારે એક પરિવાર પોતાની કારમાં રજા પર જઈ રહ્યો હતો. કારની પાછળની સીટ પર તેમનું બાળક અને એક કૂતરો બેઠા હતા. રસ્તામાં પરિવારે એક ફોટો ખેંચવાનો નિર્ણય કર્યો. તેઓ પોતાની યાત્રાની યાદોને સાચવી રાખવા માંગતા હતા. ફોટો લેતી વખતે કારનો પાછળનો ભાગ પૂરતો ખાલી હતો, પરંતુ જ્યારે ફોટો જોઈ ત્યારે તેમાં એક અદ્ભુત વસ્તુ દેખાઈ. ફોટામાં કારની પાછળની સીટ પર એક ધૂંધલી આકાર દેખાતી હતી, જે કોઈ માનવ જેવી લાગી રહી હતી. આ આકાર ખૂબ સ્પષ્ટ હતી અને જોનાર કોઈની પણ ખસક ઊભી થઈ જતી. પરિવારે આ ફોટો બતાવ્યો અને ઘણા લોકોએ માન્યું કે આ કોઈ આત્મા કે ભૂતની હાજરી હોઈ શકે છે. આ રહસ્યમય ફોટાની તપાસ માટે નિષ્ણાતોને બોલાવવામાં આવ્યા. કોઈને આમંત્રિત કરવામાં આવ્યું હતું, પણ તેમને આ તસવીરમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કે ડિજિટલ ખામીનો પુરાવો મળ્યો નથી. આ રહસ્યમય તસવીર આજે પણ તે લોકો માટે એક રહસ્ય છે જેમણે તેને જોઈ છે. શું આ ખરેખર એક ભૂત હતો જે કારની પાછળની સીટ પર બેઠો હતો, કે પછી આ એક અસામાન્ય દ્રશ્ય છે? નંબર 8, ધ મેડોના વિથ સેન્ટ જીઓએવની UFO એ એક જૂની ચિત્રકલા દુનિયામાં એવું રહસ્યમય ચિત્ર છે જેના કારણે ઘણા લોકો આશ્ચર્યચકિત થયા છે. આ છે ધ મેડોના વિથ સેન્ટ જીઓએવની એક 15મી સદીની ધાર્મિક પેઇન્ટિંગ, જેમાં એક અજીબો ગરીબ વસ્તુ જોવા મળે છે. સાબિત થયું છે કે આ ચિત્રમાં સંત મેરી અને સંત જોવાની દેખાય છે, જે એક પરંપરાગત ધાર્મિક દ્રશ્યમાં દેખાય છે. પણ આ પેઇન્ટિંગની સૌથી અદ્ભુત વાત એ છે કે ચિત્રની પૃષ્ઠભૂમિમાં એક અજાણ્યોના વસ્તુ દેખાય છે. પેઇન્ટિંગના જમણા બાજુ સંત જોવાનીના ઉપર એક અનોખી ડિસ્ક જેવી વસ્તુ આકાશમાં ઉડતી દેખાય છે. આ વસ્તુ UFO જેવી લાગી રહી છે, જે તે સમયની સામાન્ય કલા શૈલીથી અલગ છે. જ્યારે આપણે આ ચિત્ર જોઈશું ત્યારે એક સવાલ ઊભો થાય છે કે આપણા પૂર્વજોએ એલિયન્સ કે UFOને આવું કેમ દ્રશ્યમાં દર્શાવ્યું? 15મી સદીમાં જ્યારે ટેકનોલોજી અને વિજ્ઞાન જ્ઞાનની કોઈ હદ ન હતી, ત્યારે પણ ચિત્રકારોએ આકાશીય વસ્તુઓને પોતાના ચિત્રોમાં શામેલ કર્યું હતું. પરંતુ આ ચિત્ર એક પગલું આગળ છે, જે એક અજીબ વસ્તુ દર્શાવે છે જે આજના UFO જેવું લાગે છે. આ જાણવું રસપ્રદ છે કે તે સમયે કલાકારોએ કોઈ આધુનિક ટેકનોલોજી વિના આવી વસ્તુઓનું ચિત્ર કેવી રીતે બનાવ્યું? શું આ તેમની કલ્પનાનો ભાગ હતો કે તેમણે ખરેખર આવું કંઈક આકાશમાં જોયું હતું? 15મી સદીના ધાર્મિક ચિત્રોમાં ક્યારેક આવા અજાણ્યા આકારો જોવા મળે છે જે ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રતીકો સાથે જોડાયેલા હોય છે. અમારા પૂર્વજોએ કોઈ વિદેશી વસ્તુ કે એલિયન્સનું ચિત્રાંકન કર્યું હતું. ધ મેડોના વિથ સેન્ટ જોવાની આ રહસ્યમય તસવીર આજ પણ એક મોટું રહસ્ય છે. નંબર 9, ધ મેકમેન વિથ UFO. 1950ની એક ગરમીઓની સાંજ અમેરિકાના રેગન રાજ્યના નાના શહેર મેકમિનવિલમાં UFO તરીકે ઓળખાય છે અને તેને UFO ઇતિહાસના સૌથી રહસ્યમય મામલાઓમાં એક માનવામાં આવે છે. 17મી 1950ના રોજ આર્ટ અને કેરોલ રેસ, એક સામાન્ય દંપતી, પોતાના ખેતરમાં હતા. અચાનક તેઓએ આકાશમાં એક અજાણ્ય વસ્તુ જોઈ. આર્ટે તરત જ પોતાની કેમેરા કાઢી અને આ રહસ્યમય વસ્તુની તસવીરો લેવા લાગ્યા. શરૂઆતમાં આ વસ્તુની તસવીરો લેવા પછી આર્ટ અને કારોલે કહ્યું કે તે ચંદ્ર જેવા ગોળાકાર અને ધાતુની બનેલી હતી, જેમાં ચારે બાજુથી થોડી એક ઝળહળાટ હતી. જ્યારે તસવીરો વિકસાવવામાં આવી ત્યારે તે બતાવ્યું કે આ વસ્તુ આકાશમાં સ્પષ્ટ ડિસ્કના આકારમાં હતી, જે વિના પંખા કે એન્જિન ધીમે ધીમે ઉડી રહી હતી. તસવીરોમાં વસ્તુની આસપાસ હળવી ધૂંધળી આભ જોવા મળી અને સ્પષ્ટ હતું કે તે કોઈ સામાન્ય વિમાન નહોતું. આ તસવીરો જલ્દી જ લોકોનું ધ્યાન ખેંચી લીધા અને સ્થાનિક સમાચારમાં આ ફટાકડી તસવીરોની તપાસ માટે મોટી છાપ સાથે છપાઈ. તજજ્ઞો અને સરકારી એજન્સીઓએ તપાસ કરી. કેટલાક લોકોએ ફોટાઓને નકલી માનીને તેનું ખંડન કર્યું, પણ ઘણા બીજા તજજ્ઞોએ તેને ખરેખર માન્યું
અને સૂચવ્યું કે આ કોઈ અજાણી વસ્તુ હોઈ શકે છે. ફોટાઓનું વિશ્લેષણ કર્યા પછી કોઈ પણ પ્રકારની ફોટોગ્રાફિક ફોરેન્સિક અથવા ડિજિટલ છેડછાડનો કોઈ પુરાવો મળ્યો નહીં. આજ પણ ધ મેકમેન વાઇલ્ડ યુએફઓની તસવીરો યુએફઓ સમુદાય અને સંશોધકો વચ્ચે એક મહત્વપૂર્ણ પુરાવા તરીકે જોવામાં આવે છે. નંબર 10 સોલ્વે ફર્થ સ્પેસમેન. આ તસવીરને ધ્યાનથી જુઓ. તમને કંઈક અજાણું લાગતું નથી? શાયદ પહેલી નજરમાં કંઈ સમજાયું ન હોય, પણ આ એક તસવીરમાં છુપાયેલી છે એક આખી હેરાન કરી દેતી વાર્તા. આ ઘટના 23 મે 1964ના રોજ સ્કોટલેન્ડના સોલ્વે ફર્થ વિસ્તારમાં ઘટી હતી. જીમ ટેમ્પલ્ટન નામના સ્થાનિક રહેવાસીએ પોતાની પત્ની અને દીકરી સાથે પિકનિક પર જતા સમયે કેટલીક તસવીરો લીધી. એક તસવીરમાં તેમણે પોતાની દીકરીની પાછળ એક અજવી આકાર જોયો જે સ્પેસ સૂટ જેવી લાગી રહી હતી. ફોટોમાં સ્પષ્ટ રીતે એક માનવ આકાર દેખાય છે જે કોઈ પ્રકારનું સ્પેસ સૂટ પહેરીને ઊભો છે. આ આકાર તસવીરમાં બહુ સ્પષ્ટ હતો, પણ ટેમ્પલ્ટન અને તેમના પરિવારજનોએ એ સમયે ત્યાં કોઈ એવો વ્યક્તિ જોયો નહોતો. જ્યારે તસવીરના તપાસ કરવામાં આવી ત્યારે સરકારી વિભાગે કોઈ સ્પેસ સૂટ કે માનવ આકારની પુષ્ટિ ન કરી. નિષ્ણાતોએ તેને કેમેરાની ટેકનિકલ ખામીને કે દ્રશ્ય ભ્રમનું પરિણામ માન્યું. જો કે કેટલાક લોકો તેને એલિયન કે પરગ્રહી સંદર્ભમાં સંકેત માને છે. સોલ્વે ફર્થ સ્પેસમેન ઇન્સિડન્ટ આજ પણ એક રહસ્યમય અને વિવાદાસ્પદ ઘટના છે. આ તસવીરમાં એક અજાણ્યું અને અસામાન્ય આકાર દેખાય છે. એલિયન અને યુયુએફઓ સાજિશોમાં આ ઘટનાનું મહત્વપૂર્ણ સ્થાન છે. આ ઘટના માત્ર સ્થાનિક જ નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન આકર્ષિત કરી છે અને આનું રહસ્ય આજે જળવાઈ ગયું છે. ધન્યવાદ મિત્રો કે તમે આ વિડીયો આખો જોયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. તમારું એક શેર, એક લાઈક અને એક સબસ્ક્રાઇબ અમને વધુ સારો કન્ટેન્ટ બનાવવાનો પ્રેરણા આપશે. તો ચાલો આગળની વખત આવી જ કોઈ વિડીયોમાં ફરી મુલાકાત લઈશું. ત્યાં સુધી માટે બાય અને ધન્યવાદ.